આગામી વર્ષ એટલે કે 2025 કે જે દેશ વિદેશમાં હિન્દુઓ માટે ખૂબ જ મહત્વનું અને ફાયદાકારક થઈ શકે છે। મહત્વના નિયમો જે કહી શકાય છે કે જે લાગુ પડવા જઈ રહ્યા છે, જેમાં હિન્દુ આચાર સંહિતા પર અંતિમ મહોર લગાવી દેવામાં આવશે, જેમાં અનેક ફેરફાર થવા જઈ રહ્યા છે। જેમાં કહી શકાય છે કે હિન્દુ આચાર સંહિતા પર મંજૂરીની અંતિમ મહોર મારી દેવામાં આવશે। 351 વર્ષ બાદ હિન્દુ માટે હવે આચાર સંહિતા તૈયાર થઈ ગઈ છે। વિદ્વાનોના મતે પહેલા મનુસ્મૃતિ, પછી પરાશર અને પછી દેવલ સ્મૃતિની રચના થઈ। છેલ્લા 351 વર્ષથી સ્મૃતિઓ બનાવી શકાઈ નથી। કાશીની વિદ્વત પરિષદ કહી શકાય કે જે તૈયાર કરવામાં આવેલી આ આચાર સંહિતામાં મંદિરોમાં બેસવાથી લઈને પૂજા કરવા, લગ્ન કરવા વગેરે તમામ વિધિઓ માટે સામાન્ય નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં મહિલાઓને અશુદ્ધ અવસ્થા સિવાય વેદના અભ્યાસ અને યજ્ઞ કરવાની છૂટ આપી દેવામાં આવશે। ત્યારે કહી શકાય કે હિન્દુઓ માટે આગામી વર્ષ એટલે કે 2025 જે ખૂબ જ અગત્યનું સાબિત થવા જઈ રહ્યું છે।